હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 3 અને તેનો વિભાગ બી. હવે આનો વિભાગ બી અથવા તો કોઈ પણ પ્રશ્નપત્ર જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેના પ્લેલિસ્ટ ની અંદર ધોરણ 10 ગણિત અસાઇનમેન્ટ 2026 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એ પ્લેલિસ્ટ ની અંદર આ અસાઇનમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્ન નંબર 37 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે કોઈ વર્ગીકૃત માહિતી માટે a બરાબર 80, સિગ્મા fi બરાબર 50, સિગ્મા fi ui બરાબર 40 અને h બરાબર 20 હોય તો મધ્યક શોધો. તો સૌપ્રથમ તો જે મને અહીંયા માહિતી આપેલી છે તેને હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની મને માહિતી આપેલી છે અને આનો મારે મધ્યક શોધવાનો છે. હવે મધ્યક શોધવાની ટોટલ આપણી પાસે 3 રીત છે. તો કઈ રીતે મધ્યક શોધવો? તો જો આની અંદર જે માહિતી આપેલી હોય ને એ રીતે શોધવાનું છે. આમાં શું આપેલું છે? fi ui. હવે ui એટલે કે પદ વિચલનની રીત કે ui વાળી રીત કયો એ રીતથી આપણે મધ્યક શોધવાનું છે. અને ui વાળી રીત એટલે કે પદ વિચલનની રીતે મધ્યક શોધવું હોય તો એનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi અને એના ગુણ્યા શું આવશે? h. આનું સાદું રૂપ આપીએ તો a ની જગ્યાએ કિંમત કેટલી આપેલી છે? 80 પ્લસ સિગ્મા fi ui બરાબર આપણી પાસે કિંમત કેટલી છે? 40 એટલે ત્યાં મૂકી દઈશ 40. સિગ્મા fi બરાબર કિંમત કેટલી આપેલી છે? 50 અને ગુણ્યા h તો h બરાબર કિંમત કેટલી આપેલી છે? 20 એટલે ત્યાં મૂકી દઈશું 20. હવે જો આનું મારે આગળ સાદું રૂપ આપવું હોય તો અહીંયા શું થશે? આ 0 અને 0 ઉડી ગયા. પછી જોઈએ તો 5 ચોક કેટલા થાય? 20 થાય. એટલે જો હવે આનું આગળ સાદું રૂપ આપું તો અહીંયા કેટલા છે? 80 પ્લસ અહીં વૈધા શું થાય કે 4 ગુણ્યા 4 એટલે હું અહીં કરી નાખું 4 ગુણ્યા 4 એટલે શું થશે? 80 પ્લસ ચોકે ચોકે કેટલા થાય? 16. હવે 80 ની અંદર 16 ઉમેરવાના છે. 0 ની અંદર 6 ઉમેરીએ એટલે આવશે 6 અને 8 ની અંદર 1 ઉમેરીએ તો કેટલા આવશે? 9. એટલે આનો જે મધ્યક છે એ મને કેટલો જોવા મળે છે? 96 જોવા મળે છે. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.